અને જ્યાં એક બાણ ભટકાર્યું સીધું જ વાલીની છાતીમાં લાગ્યું. એક ક્ષણે વાલી ધરતી પર ઢળી ગયો છે. રામજી દોડતા દોડતા આવ્યા, આવીને ઉભા રહ્યા છે. આંખ ઊંચી કરીને વાલી જ્યાં જોયું ત્યાં તો એકદમ હૃદયમાં પ્રેમ ઉભરાયો. હૃદયમાં પ્રેમ ઉભરાયો કે આજ મારા જેવા પાપીના મૃત્યુ સમયે રામ હાજર છે. પણ વાલી છે એ કર્મ છે, અને કર્મ છે એ ભગવાન પાસે ન્યાય માંગે છે. એટલે વાલી ભગવાનને કહે છે, પ્રભુ વાલી ભગવાનને પૂછે છે, પ્રભુ मैं मेरी सुग्रीव प्यारा अकारण कवन नाथ मोहि मारा. पहलो प्रश्न કર્યો, ભગવાન મને શું કામ માર્યો તમે? એ ભગવાન હું તમારો વેરી ને સુગ્રીવ તમારો પ્રિય, આવો ભેદ તમારામાં કેમ આવ્યો? તમે તો સમદર્શી છો પ્રભુ, તમે તો ધર્મ માટે અવતાર ધારણ કરો છો, અધર્મ કેમ કરો છો? ભગવાન પાસે ન્યાય માંગ્યો છે, મને શું કામ માર્યો? જવાબ આપો. અને ભગવાન પાસે જવાબ તૈયાર હતો એટલે ભગવાન કહે છે, હે વાલી, અનુજ પ્રિયા ભગિની સુત નારી, અનુજ બધુ 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 વાલીને ભગવાન જવાબ આપે છે. વાલી કહે છે, મારો શું વાંક છે પ્રભુ? પ્રભુ કહે છે, વાલી, નાના ભાઈની પત્ની પોતાની પુત્રી, પોતાના પુત્રની પત્ની અને પોતાની બહેન, આ ચાર સાથે માણસે પુત્રી જેવો સંબંધ રાખવો જોઈએ. એના તરફ ઉદ્દૃષ્ટિ કરનારને મારી નાખવામાં કોઈ પાપ નથી. હે મૂઢ, તારા નાના ભાઈની પત્નીને તું તારા શયનખંડમાં રાખે છે. તારા નાના ભાઈની પત્ની તારી દીકરી ગણાય, પુત્રી ગણાય, એને તું શયનખંડમાં રાખે છે. તું પાપી છો, તને અભિમાન આવ્યું છે અને એ કારણે મેં તને માર્યો છે. આટલા શબ્દ જ્યાં સાંભળ્યા અને વાલીને પોતાનું પાપ યાદ આવ્યું. આંખમાં આંસુ આવી ગયા. પ્રભુ કહે, તું પાપી છે. તારી પત્ની કહેતી હતી એનું પણ તે સાંભળ્યું નહીં. વાલીને ખાતરી થઈ ગઈ કે આ તો સ્વયં બ્રહ્મ છે. હસતા હસતા વાલી ભગવાનને કહે છે, પ્રભુ તમે મને કહો છો ને કે તું પાપી છે, પણ પ્રભુ તમે ભૂલ કરો છો. પાપી તો હું હતો, પણ હવે તમારું બાણ મને વાગી ગયું છે, એટલે હવે પછી હું પાપી કેમ રહી શકું? તમારા દર્શન કરતા કરતા તમારી સામે ઊભો છે તમારા શરણમાં, અને એને જો તમે પાપી કહો તો પ્રભુ તમારા દર્શનનો મહિમા ઘટી જાય. આવો ભાવ જ્યાં વાલીના મનમાં જાગ્યો અને તરત જ ભગવાને કીધું કે તને સાચા હૃદયથી તે પાપનો સ્વીકાર કરી લીધો છે. એટલે ભગવાને તરત કીધું કે મારે પાપીને નહોતો મારવો, મારે તો પાપને મારવું હતું. માટે હવે તને અમર બનાવી દઉં. અચલ કરો તનુ રાખવું પ્રાણા, તને અમર બનાવી દઉં. અને તરત જ વાલી કહે છે, પ્રભુ નહીં, મારે હવે અમર નથી થવું, કારણ કે જન્મ જન્મ મુનિ જતન કરાય, જન્મ જન્મ મુનિ જતન કરાય, રામ કહી આવત નાહી, અંત રામ કહી
વાલી કહે છે પ્રભુ જન્મો જન્મ સુધી મહાત્માઓ ઋષિઓ આપનું પાન કરે સ્મરણ કરે એને પણ અંત સમયે મહારાજ આપના દર્શન તો શું આપનું નામ પણ દુર્લભ હોય છે કે છેલ્લી ઘડીએ ભગવાનનું નામ આવશે કે નહીં એ પણ શંકા હોય છે જ્યારે મારા મરણ સમયે પ્રભુ આપ મારી સન્મુખ ઉભા છો અને હું પ્રાણ છોડું આવું સદભાગ્ય મારું ક્યાંથી હોય બીમાર પડીને પછી મરણ પામું એના કરતા તો મહારાજ આજ મને અવસર મળ્યો છે તો હે પ્રભુ વેદ શાસ્ત્ર જેને નેતિ નેતિ કહીને સંબોધે મહાત્માઓ પણ સાધના કરી કરી અને થાકી ક્યારેક આપના રૂપને પામી શકતા નથી એ રૂપ ભગવાન મારી સામે ઊભું છે હે પ્રભુ મારા પર એક કરુણા દ્રષ્ટિ કરો મારા પર મને એવા આશીર્વાદ આપો પ્રભુ કે કર્મને લઈને જ્યાં જ્યાં પણ મારો જન્મ થાય ને પ્રભુ ત્યાં મને રામચરણમાં મારી ભક્તિ થાય રામચરણમાં મને પ્રેમ થાય અને પછી ગમે એટલા ખરાબ કર્મો કર્યા છતાં પણ વાલી એક કામ સારું કર્યું છે પ્રભુને કહે છે પ્રભુ અબનાથ કરી કરુણા બિલો કહું દેહુ જો બર માંગ સારું કામ કર્યું આંખ બંધ કરવાની તૈયારીમાં છે ત્યાં પોતાનો યુવાન પુત્ર અંગદ આવીને ઉભો રહ્યો છે એક હાથનો ટેકો લઈ અને વાલી પોતાના પુત્રનો હાથ પકડી અને એક મહત્વનું કાર્ય કરે છે પ્રભુને કહે છે પ્રભુ યહ તનય મમ સમવિનય બલ